મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? શું તમે સારા છો? આ સ્થળ જંગલ જેવું લાગે છે. શું તમે જંગલમાં ઊભા છો? આમ આશ્ચર્ય પામી રહ્યા છો? દરેક જગ્યાએ સુંદર વૃક્ષો છે, લીલુંછમ ઘાસ છે. તે સ્વીડન દેશમાં છે. આ અદ્ભુત સ્થળ તમે જુઓ છો. દરિયા કિનારે મોટા વૃક્ષો છે અને મોટા બગીચાઓ છે. તે ખૂબ જ સુખદ છે. પરમેશ્વરે દરેક દેશમાં વિવિધ પ્રકારના વૃક્ષો બનાવ્યા છે અને મૂક્યા પણ છે. તે જોવા માટે ખૂબ જ અદ્ભુત એવા છે. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે તે વિચારો છો? કંઈક એવું છે જે તમારે યાદ રાખવું જોઈએ. ગીતશાસ્ત્ર 117 તેની બીજી કલમમાં, આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. પ્રભુની દયાળુ દયા એટલે કે કૃપા તમારા અને મારા ઉપર મહાન થઈ છે. એ પરમેશ્વરની કૃપા છે જેથી આપણે ભસ્મ થયા નથી. આપણે ઘણા સંઘર્ષો અને સમસ્યાનો સામનો કરીએ છીએ. એક બાજુ દુષ્ટ માણસો છે, બીજી તરફ દુષ્ટ આત્માઓ છે. આપણને નષ્ટ કરવા માટે તેઓ ગમે તેટલા સંઘર્ષો મોકલે અથવા સતાવણીઓ અથવા તકલીફો આવી શકે છે. આપણને તે નુકસાન પહોંચાડ્યા વગર જતી રહે છે. જોયું છે ને? તે પ્રભુની કૃપાના કારણે છે. તે આપણી શક્તિના કારણે નથી. તે આપણી ભક્તિના કારણે અથવા પવિત્રતાના કારણે નથી. પ્રભુની કૃપાના કારણે. શું કોઈ હું એટલું વિશ્વાસુ છું, એટલું ધર્મનિષ્ઠ છું અને પવિત્ર છું જે મને મક્કમ બનાવે છે આવી રીતે કહી શકે? હું ક્યારેય કહી શકતો નથી. હું પોતાને સારી રીતે ઓળખું છું કે હું બિલકુલ લાયક નથી અને પરમેશ્વરની હાજરીમાં હું તેમની આંખોમાં જે કૃપા છે તે શોધવા માટે પરમેશ્વરની સ્તુતિ કરતો રહું છું. અને તે જ પાઉલ કહે છે કે મેં બધા કરતાં વધુ મહેનત કરી છે અને સેવા કરી, તેમ છતાં તે હું નથી જે આ કરે છે, પ્રભુની કૃપા છે. તે તેમની કૃપા છે જેણે મને તે કર્યું. તે હું પણ ઓળખું છું. તે હું નથી, તેમની કૃપા છે. તમારા જીવનમાં પણ શું તમે તેમની કૃપા વિના અડગ રહી શકો છો? તમે જીવંત છો, તેમની કૃપા છે. તમે સ્વસ્થ છો, તેની કૃપા છે. તમે સુરક્ષિત છો, એ તેમની કૃપા છે. તેમની કૃપા મહાન છે. તે કૃપા એટલે શું? શું મેં તમને વારંવાર કહ્યું નથી? તે એવી કૃપા છે જે પરમેશ્વર અયોગ્ય વ્યક્તિને બતાવે છે. તે આવા તેવા પ્રભુ નથી. તે આપણા પવિત્ર પ્રભુ છે. તેમની સમક્ષ જઈને ઊભા રહેવાની આપણી પાસે યોગ્યતા છે એવું લાગે છે. પ્રભુના કારણે જ આપણે લાયક બન્યા છીએ. તેમણે તેમના રક્ત દ્વારા આપણને છોડાવ્યું છે, આપણને લાયક બનાવ્યા છે. તે આપણી યોગ્યતા નથી. અનુગ્રહ એ ઉપકાર છે જે તે આપણને બતાવે છે જેવું અયોગ્ય છે તેના કારણે જીવીએ છીએ. તે કૃપા છે જે આપણને ટકાવી રાખે છે. અને તેથી અભિમાનને સ્થાન ન આપો, પરંતુ તેમની કૃપાને યાદ કરી પ્રભુની સ્તુતિ કરો. હે પ્રભુ, મારા ઉપર તમારી મહાન કૃપા અપાર છે પ્રભુ. તે માટે હું તમારી સ્તુતિ કરું છું. આમ કહો, તમને ઘણો આનંદ મળશે. શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, હે ઈશ્વર, મારા પર તમારી કૃપા તે મહાન છે પ્રભુ. હું તમારી કૃપાના કારણે જ સુરક્ષિત થયો છું અને સ્થાપિત થયો છું. તમારે તે કૃપા બદલ સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.